ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે। આ પોસ્ટર વોરની શરૂઆત નૈનાબા જાડેજા દ્વારા કરી દેવામાં આવી છે। રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે રાત્રે બાયકોટ પરસોત્તમ રૂપાલા તે પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવતાની સાથે હવે વિવાદ છે તે વધુ વકરતો દેખાઈ રહ્યો છે અને આનાથી સ્પષ્ટ નારાજગી છે તે સામે આવતી પણ જોવા મળી રહી છે। નૈનાબા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બહેન અને દીકરીઓનું અપમાન કરે તેવા લોકોને સાંખી લેવામાં નહીં આવે ને તેમની સજા માત્ર એક છે કે તેમની ટિકિટ છે તે લોકસભાની સીટ પરથી કાપવામાં આવે। આને લઈને હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદ છે તે ક્યારે અટકે છે, કેમ કે એક તરફ તો ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો કરી રહી છે અને બીજી તરફ આ પ્રકારે પોસ્ટર વોરની પણ શરૂઆત થઈ ચૂકી છે। શું છે સમગ્ર મામલો ને ક્યાં પોસ્ટર લાગ્યા છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે છેલ્લા 9 દિવસથી ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે। તેમણે ક્ષત્રિય સમાજ અંગે જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ સાથે હવે ઠેર ઠેર વિરોધનો સૂર પણ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ પરથી કાપવામાં આવે તે પ્રકારની માંગ સાથે ઠેર ઠેર બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે। પોસ્ટર વોરની રીતસરની જંગ જે છે તે છેડી દેવામાં આવી છે અને આને જ લઈને ગઈકાલે રાત્રે જે નૈનાબા જાડેજા છે ક્ષત્રિય સમાજના આગેવાન તેમના દ્વારા પણ પોસ્ટર વોરની શરૂઆત કરી દેવામાં આવી છે। રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં પરસોત્તમ રૂપાલા બાયકોટના પોસ્ટર લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે અને તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બીજી તરફ પોસ્ટર વોરની શરૂઆત થઈ ચૂકી છે। નૈનાબા જાડેજા દ્વારા પણ હુંકાર ભરતા કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ અને દીકરીઓનું સન્માન ના કરે તેવા લોકોને સાંખી લેવામાં નહીં આવે। રાજકોટ બેઠક પરથી તો તેમની ટિકિટ રદ કરાવીને જ રહીશું તે પ્રકારનું સંકલ્પ પણ હાલ લેવામાં આવ્યું છે અને ઠેર ઠેર બેઠકો પણ યોજવામાં આવી રહી છે। જો કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓ છે ત્યાં રાજકોટના કેટલાક જિલ્લાઓ તાલુકાઓ છે કે ત્યાં આવા પ્રકારના પોસ્ટર લાગી ચૂક્યા છે કે પરસોત્તમ રૂપાલાને આ ગામમાં પ્રવેશ મેળવવું નહીં। એને જ લઈને વિવાદ છે તે દિવસે ને દિવસે વધુ વકરતો દેખાઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચાર પ્રસારના પણ શ્રી ગણેશ કરી દીધા છે, પરંતુ હવે તેમને પ્રચાર કરવા પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો દેખાઈ રહ્યો છે। હવે આ બેઠકમાં શું નિરાકરણ આવે છે અને આ પોસ્ટર વોર જે શરૂઆત થઈ ચૂકી છે તેનો કેવી રીતે અંત આવે છે। ક્ષત્રિય સમાજ તો હાલ એક જ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે કાપવામાં આવે। જો ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું પગલું નહીં લે તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી છે તે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહે। હવે રૂપાલાના વિવાદના કારણે હવે આખી ભારતીય જનતા પાર્ટી પણ ભેરવાઈ ચૂકી છે। અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ઘટનાક્રમમાં શું શું નવા વળાંકો આવે છે અને આ વિવાદ શાંત થાય છે કે તે લોકસભાની ચૂંટણી ટાણે વધુ ઉગ્ર બને છે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલના આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।